Welcome to my new blog, my old friend, my old family, and good morning. જય શ્રી કૃષ્ણ, જય માં મેલડી, જય ગુગા મહારાજ. તો કેમ છો બધા મજામાં? અને આઈ હોપ કે તમે બધા સ્વસ્થ અને વ્યસ્ત અને મસ્ત મારી માં મેલડી તમને રાખે. તો ચલો ફટાફટ આજની સવાર તમારા લોકો સાથે. તો તમારા લોકો સાથે તો સવાર હોય જ છે, પણ મારો કુલકુલ્યું જો એ જ કુલી એ તારો બાપનું એ ઢુંગલું એ મને આવ્યું કરાય. જો મારી સવાર આ લોકો જોડે હોય છે, મારી સવાર આ લોકો જોડે હોય છે. ગાઈસ ચલો હું મારા ક્યુટ બચ્ચાને બિકિટ લે બિકિટ બેટા એ ચુંચુ ચતુર્યું મારો ભૂરો. અરે મારો ભૂરો આવ્યો. ભૂરો કાં જઈને આવે બેટા તું ભૂરા? હે ભૂરા ભૂરો કાં જઈને આમાં છોકરો તું શું થયું બેટા? શું થયું તને માં ભૂરાને? શું થયું માં ભૂરાને? શું થયું? બધા મારા લાડક વાયા ક્યુટ બચ્ચા છે બધા જ. તો મને બહુ ગમે છે, એટલા માટે હું એ લોકોને વાલ કરું છું, એ લોકોને રાખું છું, એ લોકોને ખવડાવું છું. ભૂરા એ ભૂરા બિસ્કીટ ખાવાનો માં છોકરો, બિસ્કીટ ખાવાનો માં દીકરો, બિસ્કીટ હે ચલો બિસ્કીટ આલીએ આપણે. તો આ છે સ્પેશિયલી મારા ભૂરાઓ, મારા કાળુઓ, બધા મારા બચ્ચાઓ માટે સ્પેશિયલી બિસ્કીટ છે. તો ચલો આપણે એમને બિસ્કીટ આપી દઈએ. તો મારા ભૂરાની બિસ્કીટ રેડી છે. ચલો માં છોકરો ખાઈ લો. વેરી ગુડ બોય. તો હર્ષિલ ચલો હા તારો ખાઈ લો બેટા, ખાઈ લે. ખાવા દે પૂરા, ખાઈ લો બેટા. એ લે લે પૂરા લે. ભૂરો એવો છે ને કે એને એકલાને ખાવા જોઈએ, એ કોઈની જોડે શેર નથી કરતો ખાવાનું. એટલે એ લોકોને મેં બહાર આપ્યું, મારા ભૂરો એકલો ટેસ્ટી ખાય છે. हर्षिल सुबह हो गई, जागो. हेलो गुड मॉर्निंग हर्षिल जो ना ઊભા થાવડો. તમારે કોફી બનાવવાની જ બનાવી તો ચલો. હમણાં નહીં પી, મારે પછી શૂટિંગમાં જવું છે એટલે. આ મારો ભૂર્યો ગંદો છોકરો છે. ગંદો, હા ગંદો છે ને તો પૂરા ગંદો છોકરો છે, એકદમ મોટો ગંદો નહીં. ખાઈ લે. ચલો ગાઈસ, તો હું ફટાફટ ચા બનાવી દઉં. બરાબર, ચા બનાવીને નહીં ધોઈને હા દૂધ રહેવા દે. તો ચલો ફટાફટ હું ગરમ પાણી પણ મૂકી દઉં, ચા પણ મૂકી દઉં, અને પછી હું જઈશ આજે શૂટિંગમાં. અમારું શૂટિંગ છે તખોબા કોમેડીનું, અને રહો ત્યાં સુધી. તો હર્ષિલ અમારા ઉઠી ગયા છે, અને અમારા ભૂરાને તો જો બાપુ, આ મારો ભૂરો બહુ મજા આમાં છોકરાને અહીંયા ઊંઘવાની બેટા. હે દીકુ આવું ક્યાંય ઊંઘવાના મળે મારા છોકરાને નહીં બેટા, હોય તો હા. તો ચલો મારું પાણી થઈ ગયું છે, ફટાફટ હમ નાને જા રહે. લો હર્ષિલ ફોન. હું નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું, કારણ કે મારે જવાનું છે શૂટિંગમાં. અને હું નાહવા ગઈ હતી ત્યારે મારા હર્ષિલે મારા માટે મસ્ત આદુ મારે કે ચાય બનાવી દી હે. બતાવું હું તમને. મસ્ત મારા હર્ષિલે ચા બનાવી દીધી છે, એમના માટે કોફી બનાવી દીધી છે, અને અમારા બાજુમાંથી અમારા રશ્મિકાબેને મસ્ત ઢોકળા આપ્યા છે. ચલો હવે ફટાફટ હું ચા પી લઉં, પછી હું જઈશ શૂટિંગમાં.
ગાઈસ અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છે. મસ્ત થેપલા છે, ચા છે, મમરા છે, બાજરીનો રોટલો મારા ગગાને આપવાનો છે. હાલો માં ભૂરાના જો અમાર ગગો ખાઈ લે. ભૂરિયા ઊંઘું છો ચાદરમાં. ભૂરિયાને તો ખાલી ચાદરમાં ઊંઘવા જ આવે ઘરમાં અને ખાવા આવે. જોવા ઊંઘ છો રાજકુમાર. સારું ચલો અમે ફટાફટ ચા પી લે પછી મારે જવાનું છે શૂટિંગમાં. ટકોબા કોમેડીનું શૂટિંગ છે. મિત્રો મારા બચ્ચાઓ મને ચાય નહીં પીવા દીધા. જોજે જોજે આ બધા આવી ગયા છે. જોજે ચાય નહીં પીવા દેતા મારા છોકરાઓ. ચાય નહીં પીવા દેતા. તમારી તો ઠોકરો ખર્ચો હેરાન કરો મને. જો જો તારી એ જોવી એ બોબડી એ જોગી મારી ભૂરી એ મારી જોગી એ તો છીક કરી બધા આવી ગયો. અરે ફોન લેવા માટે લે જોગરી છે જોગરી. તો અમારા શૂટિંગ વાળા આવી ગયા છે તો ફટાફટ અમે શૂટિંગમાં જઈએ. ચલો હર્ષિલ તમે નહીં તો તૈયાર રહેજો બરાબર. પછી નીકળવાનું છે આપણે. ભૂર્યું તારું ભૂર્યું. ચલો ભાઈ હું આવી ગઈ છું શૂટિંગમાં અને મસ્ત સાડી વાડી પહેરી લીધી છે મેં. અને આમાં તકોબા ધોતિયું પહેરી રહ્યા. ધોતિયું ઉડ્યું પવનમાં તકાબાનું. તમે અમારા કેમેરામેન છો જેલ. અમારા કેમેરામેન પ્રદીપભાઈ પણ આવી ગયા છે. અને અમારી આ ચેનલ છે તકોબા કોમેડી ચેનલ. તો એને બી સપોર્ટ કરજો. ઓકે હું લિંક મૂકીશ તો એને બી તમે જોજો. એમાં હું ડેલી દેખાઈશ. બાકી હવે હું કોઈ ચેનલમાં નહીં દેખાઉં આ ચેનલ સિવાય. હવે હું કેવું પ્રદીપભાઈ. તમારા બીજા કલાકારો આવ્યા છે તો આ છે અમારા અજયભાઈ. તમારું નામ ભૂલી જાઉં હું. આ છે અમારા કરણભાઈ. તો ભાઈ આ મેં તમને ખબર વિડીયો બનાવીને મૂકી હતી કે અમારી ચેનલ છે માં મેલડીવાળી. તો એના કલાકારો છે તો એને બી સપોર્ટ કરજો. એમાં બી હું દેખાઈશ થોડા સમયમાં. બાકી એકે ચેનલમાં નહીં દેખાવ. અંદર પછી તકલો તો જેલમાં જતો રહ્યો. હવે બીના એકલી બાકી છે. બીના સરપંચ બનવાની ઈચ્છા કરો બરાબર. રેડી સ્ટાર્ટ. હવે કોઈ શાંતિ થઈ ગયો. હવે કોઈ શાંતિ થઈ ગયો. ના ના જબ્બર હોશિયારી મારતા હતા. જબ્બર સરપંચ બનવા નીકળ્યા હતા. ના ના હવે જ્યાં છે ને જેલમાં અને ત્યારે મને હજુ યાદ તો હું ઓફિસે ફોર્મ ભરવા જઈ હતી ને ત્યારે બોલ્યા હતા કોઈ કેસ બેસ તો નહીં ને. હવે યુવાની ઉપર કેસ લાગી ગયો એટલે મિત્ર અમાર શૂટિંગ એક જ વિડીયો કર્યો છે હજુ. અને અમારે તખોબાના જબ્બર ભૂખ લાગે છે એટલે અમે મંગાવી છે દાળ બાટી. અને એ અમારા તખાબા તરફથી પાલટી છે દાળ બાટીની. અમારા તખોબા તરફથી છે 90 રૂપિયા ભાવનો રસ. તો જો અમે દાળ બાટી ખાઈ રહ્યા છે પ્રદીપભાઈ બધા. તો ચલો અમે ખાઈ લઈએ પછી મળીએ. શૂટિંગ ચાલુ કરવાનું છે ફટાફટ ખાઈને એટલે ઓકે. પછી મારે જવાનું છે સિદ્ધપુર. મસ્ત દાળ બાટી અમારા તખાભાઈ તરફથી હતી અમારી પાલટી. તો અમે દાળ બાટી ખાઈ લીધી, છાશ પી લીધી. ને અમારા તખાભાઈ આરસુના પીર આરસુના પી કીધું હું નહીં હોય તખાભાઈ. ફટફટ ઊભા થઈ જજો હેડજો. 10 મિનિટ આલો ખાલી. હા 10 મિનિટ જોવો છે યુવાને બોલો. અરે હેડો ભાઈ 10 મિનિટની ઉપર 1 મિનિટ ના થવી જો. હું ઘડિયાળમાં જોઈ લઉં છું એટલા વાગ્યા બરાબર. અને પછી ઊભા કરી દે. ખાવાનું મળે છે. બોલી નહીં હું જેલમાંથી કેદી ફરાર થઈ ગયો છે. રોટલો ચાક ખાઈ જતો ના રે ને.
અલા, એ ગધા જો. અલ્યા યાર હા પછી પાછા આરો કે હા આ બધી વાત કરશે આરો ઊંધું કે હા તો મને જેલમાં આજે ગોડાઉનમાં પૂર્યો તો સાહેબ તેથી તો હું દોડીને આવતો રહ્યો છું પણ આરો મને આયામાં જેવી જેવી હોય તું આટલો જ છે ને? હા હું એકણ જ હા હા એ તને અવાજ આપશે. ના, ના, આટલા તું બોલ. એ ના, ભલે હા, હા. તું આવ્યો કે સાહેબ ભૂખ લાગી ખાવા તો આપો. એટલે કે તમારા ટાઈમે થોડી જેલના ટાઈમે જેલમાં ખાવાનું બચે છે. પછી એ ખાવાનું લઈને મેં તો આવ્યો. પેન ના આવતો જો અલ્યા સ્ટાર્ટ. ખાલી એટલું લઈ લો. આ જેલમાં મારી થોડી મોટી મેલી હોત ને તો ભાગી જેવો ટ્રોલી હળિયા અને તું તાર સાઈડમાં એટલે જમા બારી ખાઈ જેવું લે. લાગે છે એટલે બારી લઈ લે. હું થોડો ખાવું જોઈએ. હે? તો એમ કહું બારી જેવું લાગે એટલે બારી લઈ લેજે. કે જેલમાં દરવાજો એ જેવો છે તે આમ કોઈ દેખાતું નહીં, ખાલી એક બારી છે જોવા માટે રાખી બસ. એમ લઈ લેજે થોડું એટલે બસ. હમણાં ના આવતા ઉભા રહો. હા. સ્ટાર્ટ. સાહેબ લાવો કેળો પછી શાંતિ ભૂખ લાગે છે મને. હું હલતી નહીં. વધવા જેવા લાગી છે કે તને કહું છું ઈ બોલ કે ને હમણાં હોભળે મોટી થઈ. કે આ જેલના તો દરવાજા ય કે જેવા હતા કોઈ દેખાતું નહીં, બધા એક બારી મેલી છે ખાલી જોવા માટે. એ આગળ તો તને આગળ નહીં લે. એ ફટાફટ બનાવી દીધું બનાવ્યું પોલીસ છે કહું છું ઈ કર એટલે કે બીજા તમાશી લઈ લેજે. હા અમારે કોમેડી આવી અરે છે આવી આવી દો ચાર ગણું અમે પેલા આઈ હસીએ જાય ત્યારે જમવાનું. તમે હસો એવું અમારું કોમેડી છે. રેડી કેટલા આવી દઉં? પેલો ચાય મારા પેલો ખાવા ના પાડતો તું ફોન આટલે રાખ. હા બીજો ક્યાં દી ઓ બા રોટલો બગડે તો ઓહો એટલે વાત આવી હતી. જો હવે ઓયથી આજ ઘર જઈએ આપણે બરાબર છે દોહો વાપરો હું મારા પિયર જઉં છું બરાબર અને જો કોઈ પીવાના નાટક કરે ને ડોહા તો આઈ બન્યું ડોશી તારા હમ જો હું ઘરની બહાર ટાટ્યો મેલું ને પીવું તો તારા હમ હારું ચાલો હું આ બેગ લઈ થેલો લઈને બરાબર આ થેલો લઈને હું નીકળું ને એટલે ઘેરે હું આમ ફેમમાંથી બહાર એટલે ભાઈ એવું ગયું પિયર ના કુટકા મારે એટલે હું થોડી પાછી આવે ચમ કુટકા મારો ના ના એટલે હું કઈ આમ દુઃખ થાય તું જાય છે કે તારા વગર મને એટલે પેલું રોવું આવતું હતું ને એટલે મેં થોડું નાચતો રોવું ના હારું હારું બાબા અને ખાઈ લેજો આજના તો રોટલા બનાવ્યા છે અને કલ ના હોય તો હોમેની હોટલમાંથી ખાવાનું મંગાવી લેજો પછી પાછા કયો ડોસી હું તમને કહું મારા બે ડોસી અમારું ડોસી તારા વગર હારું નહીં કહું મને બાબા તમે એમ કઈ હું નીકળી જાય હો છેલ્લો એ અલા લે કેમ ના કરે યાર હું સપોર્ટ તું આ છે ખાવા ગયું. અલા એ ખરાબ નહીં કોઈ સીન ગોળ છે ઓવા કા બધા કરે છે યાર જવાની પ્રેમ આ તો કોઈ દારૂ પીવા લાડ લડાય. બરોબર ચાલુ કરો ચલો હું ઘરમાં બહાર નીકળું. આ તારું મારું હંતા તો હંતા તો. હા. કઈ પેલું ઓકે ઓકે. પતિ કેમેરા લગાવો પેલામાં કોઈ ડોશી જોઈએ. રોલિંગ કેમેરા પેલા એક્શન કોણ બોલશે? તો ગાય શૂટિંગમાંથી હું ઘરે આવી ગઈ છું અને મારા હર્ષિલ ઊંઘી રહ્યા છે તો ચલો ફટાફટ એમને ઉઠાડું રેડી થઈએ કારણ કે અમારે જવાનું છે સિદ્ધપુર લગ્નમાં અને અમારા ઘરે મહેમાન બી આવી રહ્યા છે શ્વેતાબેન કરીને એક મુંબઈથી સ્પેશિયલી મને મળવા મુંબઈથી અહીંયા આવી રહ્યા છે તો હું એમની વેઇટ પણ કરીશ પછી હું જઈશ સિદ્ધપુર તો બના રહો ચલો તો ગાય મારા હર્ષિલ ઉઠી ગયા છે મેં ઉઠી ગયું છે તો ચલો હવે અમારા ઘરે હજુ મહેમાન આવી રહ્યા છે એ મહેમાન આવીને જશે પછી હું રેડી થઈશ અને પછી અમે સિદ્ધપુર જઈશું કેમ કે અમારે જવાનું હતું વહેલું પણ થઈ ગયું છે મોડું કારણ કે મહેમાન આવી રહ્યા છે એટલે તો ચલો હું એ મહેમાનને ફોન પણ કરી દઉં કેટલી વાર છે એમ પૂછી લઉં એમને એકવાર હર્ષિલ ત્યાં સુધી હું બધીને તૈયાર થઈ જાઉં હું મસ્ત રેડી થઈ ગઈ છું મારા હર્ષિલ હજુ તૈયાર થયા નથી ને અમારા મહેમાન બસ થોડીક જ વારમાં ઘરે પહોંચી રહ્યા છે મારા હજુ સિદ્ધપુર જવાનું છે તો ફટાફટ એ મહેમાનની રાહ જોઈ છું એ મહેમાન આવે પછી એમને નાસ્તો વાસ્તો કરાવીને અમે જઈશું એને હર્ષિલ હું જે મારા ફ્રેન્ડની વાત કરતી હતી તો આ છે મુંબઈથી સ્પેશિયલ મને મળવા આવ્યા છે તો થેન્ક યુ તમને મળવા આવ્યા એટલે અને આમનું નામ છે શ્વેતાબેન હે ને મને બહુ ગમ્યું તમે આવ્યા અને મારા માટે એટલું બધું લઈને આવ્યા છે હું તમને બતાવું ખાલી મારા માટે આટલા બધા કપડાં ને ચણિયા ચોળી ને બધું લઈને આવ્યા છે થેન્ક યુ એમને